સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહે સાર સિદ્ધિ કડવું આવ્યા આપણે આજે 47મું અને 48 કડવા છે, 2 કડવા અને 1 ધોળ પદ છે. હવે 2 દી થાય, 3 દી થાય, 5 દી થાય. કાલે છેલ્લી પંક્તિમાં આવ્યું કે નિષ્કુળાનંદ પ્રગટ મૂકી આડ પંપાળ સુપ્રીત. પ્રગટને મૂકી અને આડ પંપાળમાં પ્રીત કરી. પ્રગટ સૂર્યને મૂકી દીધો બરાબર, અને દિવાલમાં ચિત્ર દોરેલા હોય એને પૂજ્ય માને. આડ પંપાળ આ બધું આવું પ્રગટને મૂકી. એના અનુસંધાને આ પદની શરૂઆત છે. આડ પંપાળમાં આવરદાન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી. હીરો હાથ આવે ધૂળને ન ધોવીજી. દિનમાં સુઈ રહી રાત ન ડોવીજી. આડ પંપાળમાં આવરદા ખોવીને આ પ્રગટ મેળા છે ને, જ્યાં ત્યાં માથા ફોડવા જાવું નહીં. પ્રગટ મેળા છે, ઓછું કરજો. પ્રગટ મેળા હજી ઓછું કરો. પ્રગટ મેળા પછી બસ જો, પ્રગટ મેળા પછી હવે જ્યાં ત્યાં દોડવું ને એ માથા ફોડવા જેવું કામ છે. ગૌશાળામાંથી એક વાછડું છૂટી ગયું. અમને ગામને પાદર પહોંચ્યું તો ગામને પાદર પોઠિયા ઉતરેલા બરાબર. માનલી હેરફેર પોઠિયા પેલા થતી એટલે એ વાછડું ધાવવા ગયું પોઠિયાને. તે પોઠિયા જે માર્યું પાટું બીજા પોઠિયા પાસે ગયું. ત્યાં માથું માર્યું, મોઢું નાખ્યું ધાવવા, તો એને પાટું માર્યું. કેટલાય પોઠિયા પાસે ધાવવા ગયું વાછડું અને પાટા ખાઈ ખાઈ મોઢું હોજી ગયું. હા, પછી હગી માં પાસે લઈ ગયા તોય ધાવવાને સમર્થ ન થયું. મોઢું હોજી ગયું પાટા ખાય ખાય. એ માં પ્રગટ ને અત્યારે મૂકી અને જ્યાં ત્યાં માથા ફોડવા જાય હો ને. હા, તો એવું છે આ બધું. હા, આ તમે અહીં બેઠા છો એને તો કઈ કહેવાનું નથી, પણ આ યુટ્યુબ ના માધ્યમથી હજારો લોકો સાંભળે છે. એમાં કોકને આ જો તણખો અડી જાય, દીવો થઈ જાય એનું, તો એનું કામ થઈ જાય. હા, જો આપણે દરરોજ બોલીશી પ્રગટની વાત. ક્યારે બોલીશી? આગળ હું એક શબ્દ બોલીશ ને તમે તરત વાત લઈ લેવો. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ આ સ્વામિનારાયણ ભગવાન કોઈ ધારે પરોક્ષ થાય એવા નથી.
મહારાજે કીધું શાસ્ત્રોમાં ને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું. જો માટે પ્રગટ ને પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે ને છે, એમાં બિલકુલ શંકા કરવા જેવું નથી. હા, આર પંપાળમાં હવે આવડ ખોવાની રહેતી નથી. મળી ગયા છે એ પણ વાત વિચારીને જોવી. અરે વિચારી છે સ્વામી તમે કીધું એટલે મેં નો જાય બીજે ક્યાંય. હવે હા, હીરો હાથ આવે ધૂળ ને ન ધોવી. ધૂળમાં હીરો ખોવાઈ ગયો અને મળી ગયો પાછો, પછી ધૂળ ધોવાતી છે? ધૂળ ને ધોઈને તો હીરો ચમકશે પછી. હાલો, અરે મળી ગયો છે, હવે ધૂળ ને ધોવાની જરૂર નથી. આ બધું કેના જેવું છે? જ્યાં ત્યાં માથા ફોડવા અને હીરો હાથ આવે પછી ધૂળ ધોવી, એ કેના જેવું છે? તો આખો દિવસ સુઈ રે અને રાત પછી ડોળે. દિનમાં સુઈ રહી રાત ન ડોબી. બોલો, અરે ભાઈ આ દિવસ છે ને એ કામ કરવાનો છે, રાત હોવાની છે. તો દિવસમાં એ લાંબો થઈને હુવે અને દિવસ હાથમાં એટલે ઉભો થાય અંધારું. રાત ડોવા જેવી છે, દોડવા જેવી. પાણી ડોળે ને ડખોળે એના જેવી છે. દિન માહિંડ માર્ગ મળે રાત માય ઘણું રડવડીએ, એમાં પ્રગટ મૂકીને પરોક્ષ ભજતા તો પાર એમાં કાંઈ પડીએ. દિન માહિંડ માર્ગ મળે, દિવસે હાલો તો માર્ગ મળે, રાત માહી ઘણું રડવડીએ, તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતા કહો પાર એમાં કાંઈ પડીએ. જો સમજાય ને તો સમજવું. આપણા શાસ્ત્રો પોકારી પોકારી ભક્તિની વાત કરે છે, ઉપાસનાની વાત કરે છે, પ્રગટની વાત કરે છે, પ્રત્યક્ષની વાત કરે છે. બોલો, પોકારી પોકારી વાત કરે છે. તો ન સમજાય તો પછી હવે બીજું તો શું કહીએ? લોકોને સારું લાગે કે ન લાગે, ગમે કે ન ગમે, પણ વાત એવી છે આ પૃથ્વીના ગોળા ઉપર સ્વામિનારાયણ ભગવાને જે આપણને આપ્યું છે ને, બસ ક્લાસ. જીવાત્માના આત્યંતિક કલ્યાણ માટેની જે આમ લાઈન ક્લિયર બતાવી દીધી છે ને, એવું ચોખ્ખે ચોખ્ખું પાત્યા પાડી હજી ક્યાંય હાથમાં આવ્યું નથી. સત્સંગીના નાના છોકરાથી માંડી અને વૃદ્ધ સુધીના બધાને એક જ નિશ્ચય છે કે અમે મૃત્યુ પામ્યા પછી ભગવાનના અક્ષરધામમાં જવાના છીએ. બોલો, ઉજળો સંપ્રદાય, રીત ભાત, સિદ્ધાંત ક્યાંય ન મળે. ક્યાંય ન મળે. સ્વામિનારાયણ ભગવાને જે આપને આપ્યા છે ને એવો. એટલે એમ કે છે કે પ્રગટ મૂકીને પરોક્ષ ભજતા કહો પાર એમાં હું કાંઈ પડીએ? કાંઈ ન આવે. જેમ કોઈ ફૂલવાડીના ફૂલ મેલી, ફૂલવાડીના ફૂલ મેલી આકાશ ફૂલની આશા કરે, પાર વિના પરિશ્રમ પડે
સાર થોડું જ મળે સરે. ફૂલવાડીના ફૂલ એ આપણે જોતા નથી, આપણે તો આકાશની ફૂલવાડી છે ને એ ફૂલ લેવા છે. કઈ ફૂલવાડી? હે આકાશની ફૂલવાડી જોઈ છે? આકાશની ફૂલવાડીના ફૂલની માળા બનાવી. સાંભળો હવે વાત. આકાશના ફૂલવાડીના ફૂલની માળા બનાવી અને વાંજળીના છોકરે પહેરી માળા. કોના છોકરે પહેરી? વાંજળીના છોકરે માળા પહેરી. અને પછી હાથમાં લીધું ધનુષ બાણ, સસલાના શિંગડાનું ધનુષ બાણ હાથમાં લીધું અને ઝાંઝવાના જળમાં નાતો નાઈને આવ્યો. લુગડા દળદળતો આવે છે. બોલો, આમાં કઈ દઈશ પડી નથી તમને કોઈને? તમને આમાં કઈ દઈશ પડી નથી. ફરીને કહું છું હવે. આકાશના ફૂલવાડીના ફૂલની માળા વાંજળીના છોકરે પહેરી, સસલાના શિંગડાનું ધનુષ બાણ લીધું અને પછી ઝાંઝવાના જળમાં સ્નાન કરીને દળદળતો હાલ્યો આવે છે. હજી ઘનશ્યામભાઈ વિચારે ચડ્યા છે, શું મારે જવાબ દેવો? આ શું કશું આમાં નથી કઈ સાચું. તે અહીંયા એમ કીધું ફૂલવાડીના ફૂલની આશા મૂકી. શું કીધું કે ફૂલવાડીના ફૂલની આશા મેલી અને આકાશની ફૂલવાડીના ફૂલની જંચના કરી. એ ભણવાની છે કઈ? અહીંયા ફૂલવાડી છે કઈ આકાશમાં? કઈ તે સસલાને શિંગડા છે કઈ? તે વાંજણીનો દીકરો? હા, જેમ કોઈ ફૂલવાડીના ફૂલ મેલી આકાશ ફૂલની આશા કરે, પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે કાંઈ ન મળે. લ્યો, ગમે એટલો પરિશ્રમ કરે ત્યાં ફૂલવાડી જ નથી તો ને આકાશમાં કઈ ફૂલવાડી થાય? તેમ પ્રગટ પ્રભુને પરહરી પરોક્ષમાં પ્રીતિ કરે. તેમ પ્રગટ પ્રભુને પરહરી પરોક્ષમાં કરે પ્રતીતા. તે તો પિયુષ નો તરુ પરહરી કરી છાસ પીવા ચાહે ચેતા. લ્યો, પ્રગટ ને મૂકી અને પરોક્ષમાં પ્રતીતિ કરે એ અમૃતનો કુંભ મૂકી અને છાશ પીવાની ઈચ્છા કરે. ખાટી બળા છાશ. વાહ, બોલો. ટાણે ટેવ રાખી નહીં, બરાબર? ટાણે ટેવ રાખી નહીં, કરે કટાણે કોઈ ઉદ્યામાં. તેમાં ન પડે પાસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ. ખેડૂતનો દીકરો અત્યારે ડાયો થાય, કે આ ખેતરમાં કપાસ ન વાવ્યો હોત અને મગફળી વાવ્યો હોત તો સારું થાત, અને આ ખેતરમાં મગફળી ન વાવ્યો હોત ને બાજરો વાવ્યો હોત તો સારું થાત. એટલે અત્યારે બોલો, ટાણું વહી ગયું. બોલો, ટાણે ટેવ રાખે નહીં, કરે કટાણે કોઈ ઉદ્યામાં. તેમાં ન પડે પાસરું, એમ કે કાર્તિક મહિને ખેડૂત ડાયો. એવું ઘરમાં આવે, કાર્તિક મહિને ખેડૂત ડાયો થાય કે અહીંયા આ વાવ્યું હોત ને અહીંયા આ વાવ્યું હોત, પણ હવે શું કામનું?
હા, એ બધું જેઠ મહિનામાં વિચારવાનું હતું. જેઠ મહિને વિચાર્યું હોય ને અષાઢ મહિનામાં વરસાદ થાય તો વાવી શકાય. હા, માટે સમોસા ચાવવો પ્રગટ શું કરવે પ્રેતા તો પૂર્ણ તક પાકે ખરે વળી થાય જગ માહી જેતા. લ્યો, માટે સમો સાચવી લેવો. પ્રગટ ભગવાન છે તેમાં પ્રેત કરો. પ્રેત કર પ્રગટ પર બ્રહ્મ સુ પર હર અવળ પંપાળ પ્રાણે. લ્યો, આમાં આગળ પેલી પંક્તિ આવી ગયા શરૂઆતમાં, પંપાળ આળ પંપાળ ને કીર્તનમાં પ્રભાતે મેં કીધી. જો સ્વામિનારાયણ ભગવાન મેળા ને એ પ્રગટ છે, પ્રત્યક્ષ છે. એની ઉપાસના મૂકી અને બીજી જે ઉપાસના કરે છે એને બહુ એટલે બહુ નુકસાનીના દિવસો છે. સિદ્ધાંતમાં સમાધાન નહીં. સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે, એ સર્વોપરી સિદ્ધાંત છે, એમાં સમાધાન નહીં. અને શિક્ષાપત્રી વગેરે ગ્રંથોમાં જેને જે આજ્ઞા કરી છે એ આજ્ઞામાં બાંધછોડ નહીં. આટલી આજ્ઞા આમ ને આટલે આમ, બાંધછોડ નહીં. અને સિદ્ધાંતની બાબતમાં સમાધાન નહીં. હા, અડધું તમે મૂકો અડધું અમે મૂકો સમાધાન થઈ ગયું કહેવાય ને. એટલે એમાં તો સમાધાન નહીં એટલે નહીં. સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી છે. અનંત કોટી મુક્તોના સ્વામી છે. અનંત કરોડો મુક્તોએ એમની સેવા કરેલા છે. બોલો, આ વાત છે. અનંત કોટી મુક્તોએ જેમની સેવા કરી છે એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વોપરી છે ને સર્વોપરી છે. સુરા ખાચરની જેમ સમજણ રાખવાની. સુરા બાપુ કે તમે નો માનો તો તમે કહી ના, હું નો કહું તો હું કહી ના. કે સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે ને ભગવાન છે. આ મારો તો દુખે છે માથો કે હું આ આડો પડખે થયો કે. એટલે એ બાબતમાં સમાધાન નહીં. અને નિયમ ધર્મ જે પાળવાના આપણે હોય એમાં બાંધછોડ નહીં. બાંધછોડ શું કે હમણાં માથું દુખે છે ને શરદી થઈ ગયું છે ને નાવા ધોવાનું કાંઈ નહીં. જો હમણાં ફલાણા લગ્ન પ્રસંગ છે ને આમ વિવાહ જાતે આમ છે તેમ છે ને એટલે હમણાં પૂજા નથી કરતા. જો હા, હમણાં ફલાણું આમ છે ફલાણું આમ છે વહેલું નથી ઉઠાતું કાંઈ નહીં, મારા કલ્લે છે બસ. આ બધી બાંધછોડ કરી કહેવાય. હા, એટલે નિયમ ધર્મમાં બાંધછોડ ન હાલે. હા, માટે જે સ્વરૂપ આપને પ્રાપ્ત થયું છે એ સ્વરૂપ સર્વોપરી છે. આપણે છેલ્લાનું 38મું વચનામૃત ઘણી વખત વાંચ્યું છે. કાલે 37મું વચનામૃત છેલ્લાનું એ પણ વાંચ્યું હતું. એટલે ભગવાનને ઓળખવાની વાતો વચનામૃતમાં બહુ આવે છે. છતાં મને એમ છે તું વાંચું તો સારું. હા, આમ ઘણી વખત એવું થાય પેલા ચાના બંધાણી કે વ્યસની થઈ ગયું ને ચાને વ્યસની, એને ચા પીતા વિના છે ને આંખ બરાબર આમ ઉઘડે નહીં. એટલે આપણે આ વચનામૃત વ્યસન થઈ ગયું હોય ને એટલે વાતમાં એકાદો મુદ્દો આવી જાય, એકાદો શબ્દ આવી જાય અને વચનામૃત ન લઈને તો પછી છે ને બરાબર આંખું ઉઘડે નહીં. હા, વ્યસનની જેમ સમજાને એવું આ. હવે આ તો સીધું વચનામૃત ઉપાડ્યું અને સીધું આમ ખોયલું લોયાનું 10મું નીકળ્યું છે અને એ જ વાત આવી. જો હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું,
નિર્વિકાર છું, સુખરૂપ છું અને અવિનાશી છું. આ પોતાની વાત કરી. હવે ભગવાનની વાત. આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે છે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું. પોતાની મહેનતથી સંતને પ્રતાપે પામ્યો છું. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે. અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે. આપણી ઓળખાણ થઈ ગઈ અને ભગવાનની ઓળખાણ પણ થઈ ગઈ. મારે વતનામત લેવું હતું છેલ્લાનું 37મું અને લોયાનું 10મું છેદું નીકળ્યું. હા, બે હાથમાં લાડવા છે. હવે આ હાથમાં ખાય કે આ હાથમાં ખાય, લાડવો ખાવો છે ને. હા, જો આગળ આપણે શું વાત કરી કે આપણે હવે અવતારો અવતારી એને બદલે અનંત કોટી મુક્તોના સ્વામી. તો એ જ શબ્દ અહીં કે આવ્યો. આ ભગવાનનું પ્રગટ પણ જુઓ શું કીધું કે અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. કયો આપણે મૌખિક બોલી છે ને તરત વતનમત ખોલી છે, સીધે સીધું સીધું એ નીકળે છે. આ ભગવાનનું પ્રગટ પણ છે. અને આ વાત ભગવાન પોતે જ કરે છે, સમજી લ્યો હવે. હા, અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનું બ્રહ્મરૂપ એવો દાસ છું. બેની ઓળખાણ આવી ગયો. અને ભગવાનનો મહિમા તો એમ સમજે છે, દ્યુપતય એવયવંતમનંતતયા બરાબર. બ્રહ્માદિક દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી. એટલું જ નહીં, તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. ભગવાન પોતે પણ એમ કે છે કે હું પણ મારા મહિમાના પારને પામતો નથી. આ 10મું છે લોયાનું અને મધ્યનું 67 એમાં કીધું કે ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. ભગવાન પોતે. કેમ જે તમારો મહિમા એવો અમાપ છે, અમાપ મહિમા છે, અમાપ. અત્યારે ટેકનોલોજી, અત્યારે જે કાંઈ ટેકનોલોજી હોય તો કાલ સવારે જુદી આવી ગઈ હોય. આજથી 35-45 વર્ષ પહેલા ઓલી રેકો કેસેટો નીકળી હતી, દોરી પટ્ટી વાળી. એટલે લંડનના એક ગુરુકુલના વિદ્યાર્થી એ કેસેટની કોપી કરવા માટે મશીન આપ્યા, 2 એવા નાના નાના. અને એને વાત તેથી કરી કે આ મશીન અમારી પાસે આવે અને અમે શીખી ત્યાં કેમ ચલાવવું, ગ્રાહકને કહેવું જ પડે ને. જ્યાં જે અમે શીખી ન આવે ને ત્યાં તો બીજું નવું મશીન નીકળ્યું હોય, ત્યાં તો નવા મશીન પાછા નીકળતા હોય એના કોપી કરવા. ટૂંકમાં એ ટેપ રેકોર્ડ નંબર બરાબર. એટલે અમારે તો શીખવામાં જાય પછી ગ્રાહકને શીખડાવવાના નવાનું નીકળાજ કરતા. આ 45 વર્ષ પહેલાની વાત કરું છું. તો આજે તો નવું નીકળા કરે છે બરાબર. આજે બપોરે થાળમાં આવતા હતા, એટલે આ રાજભોગ આરતીમાં ત્યારે એક યુવક મારા ભેગો હતો. એ કે અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે એ કે અહીંયા વિડીયો ઉતાર્યો હોય, આજુબાજુનું દ્રશ્ય બધું વિડીયોમાંથી નીકળી જાય અને બીજું મૂકું તો બીજું આવી જાય. કે બહુ સારું કીધું. હા, એવી ટેકનોલોજી આવી ગઈ. આ વાત ટેકનોલોજીને કહીને મારે શું કહેવું છે કે આજે આથી ને હજારો ગણી ટેકનોલોજી આવે બરાબર, તો આકાશનું માપ લઈ શકે નહીં. બોલો. વર્ચ્યુઅલ રિયાલિટી આવ્યું છે. વર્ચ્યુઅલ રિયાલિટી આવ્યું છે. આપણા મહારાજના દર્શન કરીને અને મહારાજની આજુબાજુનું પાછળનું બધું આપણને દેખાય. આપણે આ આંખેથી આપણને સામાન્ય જ દેખાય. આમ જોઈને આમ પાછું જોઈને પાછું ઊંચું જોઈ તો આકાશ દેખાય. એવું જ આખું દેખાય. એવું રિયાલિટી આ હોલ જ દેખાય. ઊંચું જોઈ તો લાઈટ દેખાય, આમ જોઈ તો તમે દેખાવ, પાછળ જોઈ તો હરિભક્તો દેખાય. આવી ટેકનોલોજી
અફાટ આ બ્રહ્માંડ છે, અફાટ. બરાબર. ચંદ્રલોકમાં ગયા, કોઈ નિષ્ફળ થયા, કોઈ સફળ થયા, અને હમણાં પાછા ગયા તો સફળતા મળી. એટલે એને આધારે કે હાલો હવે સૂર્ય પાસે જાય તો ત્યાંય પછી જવાનું નીકળાશે, એ સફળતા મળશે. પછી એમ થાય કે હવે હાલો દર પૂનમે ચંદ્રલોકમાં પૂનમના દર્શન કરવા ત્યાં જવું, દર પૂનમે. આ એવું આવશે. હા, પછી કોઈ એમ કે હાલો ચંદ્રલોકમાં આપણે પ્લોટ લેવાશે તો એ પ્લોટ રાખશે કોક. બરાબર. આવી આવી ટેકનોલોજી ગમે તે નીકળશે, છતાં બ્રહ્માંડ, અફાટ બ્રહ્માંડ. આજે આ બધું તો એક લોકનું છે, આવું તો 14 લોકનું આ બ્રહ્માંડ છે. હા, એ બ્રહ્માંડનું માપ ન નીકળી શકે. બરાબર. તો આ પુરુષોત્તમ નારાયણ એનો મહિમા અફાટ છે. ભગવાન એટલે કે છે મારા મહિમાના પારને હું પણ પામી શકતો નથી. બોલો, ફાટ મહિમા છે ભગવાનનો. એટલે અહીંયા આ વેદની શ્રુતિ એમ કીધું, ભાગવતમાં 10મ સ્કંદમાં વેદસ્તુતિના અધ્યાયમાં એમ કીધું, દ્વિપતય એવ ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન એને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેને કરીને કાંઈ લેશ માત્ર તેનું મન વિકારને પામે નહીં. આટલો ભગવાનનો મહિમા છે. હવે આપણે જવું પાછું છેલ્લાનું 37. એમાં પણ મહારાજે મહિમાની બહુ વાતો કરી. હા, ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બોલો લ્યો, બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્ય પણ અમે પામ્યા, એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે. અહીંયા એટલી જ વાત છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ ભગવાનના સાધર્મ્ય પણ અમે પામી શકે એવો કોઈ છે નહીં. હવે 38માં એમ કીધું, 38મું વચનામૃત છે ને, આ લોકમાં જીવન કેમ જીવવું ને એ શીખવે છે, અને ભગવાનનો જે મહિમા છે ને એ શીખવે છે. એટલે આ લોકમાં કેમ રહેવું અને ભગવાનનો મહિમા કેમ સમજવો, બે વાત કીધી. તમે કહેતા હો તો આ લોકનો મહિમાની પહેલા વાત કરી દઉં. આ લોક મહિમા ને, આ લોકમાં જીવન કેવું જીવવું એ વાત પેલા કહેતા હોય તો કહી દઉં, અને કહેતો ભગવાનના મહિમાની વાત કરું. બરાબર. પેલા ભગવાનના મહિમાની વાત કરી દઉં. હા, સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે, અને તમારા ઈષ્ટદેવ છે. કોના ઈષ્ટદેવ? તમારા. જો મને ખબર નથી, પણ હું અનુમાન એવું કરું કે કોઈને ફાંસીની સજા હોય, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર નીકળી ગયો કે ભાઈને ફાંસીની સજા, પછી એને 99 કલમ એવી લાગુ પડતી હોય કે આનો આવો ગંભીર ગુનો છે એટલે ફાંસીની જ સજા હોય, અને પછી એક ભાઈને આધારે 15 જણાનું કુટુંબ નભતું હોય, અને પછી વિચાર કરે ફાંસી આપનારા કે ભાઈ હવે આ 15 જણાનું કુટુંબ છે નિભાવવાનું કેવી રીતે? ફાંસી આપી દીધા પછી તો શું થાય? બરાબર. એટલે મારું અનુમાન એવું છે કે કદાચ એને ફાંસીની સજા રદ થઈ જાય ખરી, છેલ્લી 1 કલમે. બરાબર. આપણે કઈ કાયદા જાણતા નથી, કઈ આપણે જજ પાસે વકીલ પાસે જાણવા ગયા નથી, પણ તો આપણે અનુમાન કરીએ એવું. એમ આગળ કેટલી કલમો ભગવાને લેખી કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે, ને અમે તો ભગવાનના ભક્તના ભક્ત છીએ, અમે તો મુક્ત છીએ, અમે તો દાસ છીએ.
આવી બધી કેટલી કલમો આગળ મહારાજ બોલ્યા હો. અને છેલ્લે એમ કહી દીધું કે આ તમારા સામે જે નયન ગોચર છે ને એ જે વાત કરે છે ને એ તમારા ઈષ્ટદેવ છે. એટલે આગળની બધી કલમ રદ થઈ ગઈ અને છેલ્લી કલમ બરાબર એને પ્રાધાન્ય આપ્યું મળ્યું કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. કમળ ખીલી કેતકી અને સુગંધ લે ભમરા, છેડો પકડો સહજાનંદ નો, હવે જખ મારે જમણા. હા, આ સ્વામિનારાયણ ભગવાન એ જ આપણા ઈષ્ટદેવ છે. પ્રતિપાદન થઈ ગયું. બસ આગળની કલમ બધી રદ થઈ ગઈ. હા, બે પ્રકારના વચન છે વચનામૃતમાં, પ્રધાન વચન અને ગૌણ વચન. બરાબર, એટલે એ પછી નક્કી કરવું પડે કયું પ્રધાન વચન છે કયું ગૌણ વચન છે. હા, એ પછી જાણતા હોય એની પાસે જાણવા જવું પડે. હા, નકર બધા વચન ભેગા કરી દઈએ તો પછી એમાં ગૂંચવાઈ જાય. એટલે અહીંયા એમ કીધું કે તમારા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા છે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. ચોખ્ખું પોતાનું સ્વરૂપ અહીં ભગવાને ઓળખાવી દીધું. પછી એમ કીધું કે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે, સર્વ પરિવર્તે છે, સર્વ અવતારના અવતારી છે. ને તમારે સર્વેએ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય આ છે. એટલા માટે વડતાલમાં પોતે પોતાનું સ્વરૂપ પધરાવી દીધું કે આ સ્વરૂપ તમારા માટે ધ્યાન ઉપાસના માટે છે. બીજા સ્વરૂપ ભલે અમે પધરાવ્યા પણ તમારે ધ્યાન ઉપાસના માટે તો વડતાલ હરિકૃષ્ણ મહારાજ જ છે. આ વાત થઈ ગઈ ભગવાનને ઓળખવાની. હવે આ લોકમાં જીવન કેમ જીવવું એ વાત આ જ વચનામૃતમાં છે. તમે કહેતા હો તો કહું, થોડુંક છે આકરું, પણ હવે આ વચનામૃત હાથમાં લીધું છે તો આકરું કે ભેલું કઈ જ દેવા દો ને. બસ જો તાજું થાય ને જવા દો ને. કે જો હવે કે છે શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, એક દ્રવ્યાદિક નો લોભ, દ્રવ્યાદિક નો લોભ, પૈસો 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 મારો પરમેશ્વર. કહેતા હો તો બધું બોલી જાઓ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ. હા, છોકરા થયા સંત સમાગમ, હવે કોની સેવા કરું? બધું આવી ગયું આમાં ઘરના અંદર. હા, એટલે કીધું ફેફસા હાલતા હોય, કથામાં બેઠા હોય, આપણે તો થોડાક બધા બેઠા છો, મોટી મોટી કથામાં બેઠા હોય, મંદિરોમાં બેઠા હોય, બરાબર, ફેફસા હાલતા હોય, પૈસો મળો પૈસો મળો પૈસો મળો. 500 કરોડ પોતાના સગા સંબંધી દીકરા દીકરી ઘરવાળી બધાના કુટુંબમાં થઈને 500 કરોડ દબાવીને બેઠા હોય તો એમ થાય કે આવતા વર્ષે 600 કરોડ કરવા છે. બોલો હશે આવું કે નો ભાઈ? કેમ કોઈ માથું નથી? આ વિષય તમારો કહેવાય નહીં હોય? અરે તમને શું ખબર હોય? મારે એક હરિભગત વાત થઈ એટલે મેં એમ કીધું એને કે અમે આટલા દીધા ને આમ દીધા ભાગીદારી હતી એટલે કે આટલા દીધા બધું એટલે વાત કરતા હતા. તો મેં કીધું 40 તો હશે ને કીધું. મને કે સ્વામી શું કહો છો? 40 કરોડ. મને કે 500 નું કયો કે? હા, પછી એને મને ગણાયું બધું. હા, મેં કીધું હોય તો હા, એટલે એ બધું લોભ છે, દ્રવ્યાદિક નો લોભ. એ અક્ષરધામમાં જતા આડું આવે આવે અને આવે. હાથી હોય
અને એક હરિભગતના ત્યાં ગયા કે ફ્લેટમાં ટીવી બ્લેક એન્ડ વ્હાઈટ હતું હા. કે મહારાજે ઘણું કીધું સ્વામી આ પ્રાર્થના કરજો કે સત્સંગ અમારામાં લઈએ જુઓ તમે વાત કરી, મારી વાત ભૂલાઈ ગઈ પછી પૈસો મારો નહીં તો વાત થઈ ગઈ. 500 કરોડ 500 કરોડ નો બાજો વાત ભૂઈ ગઈ. હા આવી ગયા, જો સાંભળ્યું. 500 કરોડ હોય તો ભલે એને 600 નો થાય તો 550 ની આશા હોય જ. અને મારા ધ્યાનમાં છે હા આવા બરાબર. હવે સાંભળ્યો. અને અક્ષરધામમાં જતા એને આડું આવે આવે ને આવે, 100% આડું આવે હો, રોકી દે. હા જો 50 પૈસા રોકે તો 50 કરોડ કેમ નો રોકે? 50 લાખ કેમ નો રોકે? 50 પૈસા હો, ખબર છે? રોક્યા હતા કોને? રોક્યા હતા હે? જો હા નામ નથી લેવું. લોજના આશ્રમમાં ગુરુ ચેલો આવ્યા અને મહારાજ ત્યાં હતા અને કીધું કે અમારે જવું છે દ્વારિકાની જાત્રાએ. અમારી પાસે એક પુસ્તક છે, તેથી હાથે લખેલી પ્રત હોય એટલે આ વચનામૃતનો ચોપડો છે એથી મોટું હોય અને ખાલી ખાલી વજન લઈ જાઓ લેવા ઉપાડવા તો અહીંયા તમને સાચવા દઈશે, જાત્રા કરીને પાછા આવશું ત્યારે લઈ જશું કે. મારે કે કાંઈ વાંધો રાખો. હા બસ. અને પહોંચ્યા પોરબંદર, ત્યાં ગુરુ માંદા પડ્યા, બીમારી વધી ગઈ અને મૃત્યુ થઈ ગયું. પછી રિટર્નમાં કે ચેલો પાછો આવ્યો કે ગુરુ તો ભગવાનના ધામમાં દેવ થઈ ગયા છે, હવેનું પુસ્તક છે એ આપો કે. એટલે પુસ્તક આપ્યું. પછી પુસ્તક નામ કપડું બાંધ્યું તો એટલે બંદરું કહેવાય. બંદરું છોડ્યું ત્યાં ઉપરથી એક નાની ડાબલી નીકળી. આ હરિભગત જાણે છે એટલે મારી વાત સાચી તો છે. એક ડાબલી નીકળી. ડાબલી ખોલીને ત્યાં એમાં અડધો રૂપિયો હતો. અડધો રૂપિયો એટલે 50 પૈસા. અને એને ફરતો એક કણો. કણો કોને કહેવાય? નાગનું બચ્ચું. એ વિચાર બેઠો હતો. એટલે મહારાજને ઓલા કીધું સંન્યાસીએ કે આ શું? મહારાજ કે તારા ગુરુ. પણ મારા ગુરુ તો આવા સમર્થ હતા, સિદ્ધ હતા. અહીંયા એ કે અડધા રૂપિયામાં વાસના રહી ગઈ હતી. અને તારે જોવું. હા કીધું તો ખરું કે ગુરુ જાહેર નગારા વાગશે. એટલે પછી તડફડીને મરી ગયો અને પછી ગુરુ ધામમાં ગયા. જે થયું તે પણ અડધા રૂપિયા માટે એને નાગનો કણો થવું પડ્યું તું. હવે વિચાર કરજો, દ્રવ્યાદિકનો લોભ હોય, થોડા પૈસા હોય ને એને થોડો સંતોષ હોય. જેમ તમે કીધું ને કે એક હરિભગતના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું, નાનું એવું ઘર. એને એવી પ્રાર્થના કરી કે બધા સત્સંગ કાયમ રહે, જળવાઈ રહે, એવી તમે ભગવાને પ્રાર્થના કરજો. નોલાના મોટા મોટા શોરૂમ હતા 2-3, હજી ચોથો કરવો હતો કે ભગવાનને પ્રાર્થના કરો કે ચોથો શોરૂમ આમાં ચાલુ થઈ જાય. બોલો, એ ચોથો ચાલુ થાય ને 5મા ને કરે હોતે ચાલુ. અને 5મો કરીને તમે નાના છોકરા થઈ ગયા હોય તો 6થો શોરૂમ કરે. એમાં કોઈ દી છેડો આવતો નથી. એટલે દ્રવ્યાદિકનો લોભ એક વધારે નથી કેવું. આગળ બીજો મુદ્દો હવે સમજો. સ્ત્રીને વિશે બેઠા ઉઠવાની વાસના. બોલો, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. કાંઈ કારણ ન હોય છતાંય પરસ્ત્રી સાથે કાંઈક ને બોલવા ચાલવાનો, હરવા ફરવાનો કાંઈક ને કાંઈક પ્રસંગ ઉભો કરે એ વાસના. બોલો, આડોશી પાડોશી ઓળખતા હોય તો ત્યાં જઈને બેહે. હા બરોબર. કાંઈ ન હોય તો કે ફલાણું તમારું આમ હોય, ઓલું આમ, કેમ કાંઈક ને કાંઈક એની સાથે વાતચીત કરવાનો પ્રસંગ ઉભો કરે. હા એ બધી વાસના છે. હા અને એની વાણી તો બોલવી બધાને ગમે. કેટલા થયા મુદ્દા? 2. તથા રસને વિશે જીવવાની આસક્તિ, રસાસ્વાદ. બોલો,
માછલાને રસાસ્વાદ એટલો જોરદાર છે, એમાં એનું મૃત્યુ થાય છે. માછલાનું મૃત્યુ થાય છે. એ લોટની ગોળીઓ વાળી અને એ ઝાડમાં ભરાયું હોય અને એ ગોળી ખાવા માછલું આવે અને તરત એના મોઢામાં એ ઝાડના કાંટા હલવાઈ જાય. બોલો, એટલે રસાસ્વાદ છે એ ભયંકરમાં ભયંકર છે. 212 શ્લોક છે ના શિક્ષાપત્રીના. બરાબર. એક બીજું તો વાત કહું કે શ્રીજી મહારાજ ઘરેથી નીકળ્યા વન વિચરમાં, એનો ટાઈટ પ્રોગ્રામ હતો. કેવો પ્રોગ્રામ હતો? ટાઈટ પ્રોગ્રામ ને ફૂલ પ્રોગ્રામ. પહેલેથી તેને ટાઈમ ટેબલ ગોઠવ્યું હતું. એ ટાઈટ પ્રોગ્રામ હતો, છતાંય એને ગોપાલ યોગી પાસે 1 વર્ષ ફાડ્યું. બોલો, 7 વર્ષમાં આખા ભારતમાં 6 વર્ષ અને ગોપાલ યોગી પાસે 1 આખું વર્ષ ટાઈટ પ્રોગ્રામ હતો. તોય એમ શિક્ષાપત્રી 212 શ્લોક છે. એમાં બધે વિભાગ કરો એટલે બધા થોડા બધા વિતરણ થઈ જાય. તો એમાં 2 શ્લોકમાં કીધું રસાસ્વાદ વિશે. હા, રસાસ્વાદ જીતવા માટે 2 શ્લોકમાં આજ્ઞા કરી. એટલે રસાસ્વાદ કેવો ભયંકર છે એ તો જે બહુ લોભાઈ ગયા હોય એને પૂછો તો ખબર પડે. એક દ્રષ્ટાંત નાનકડું દઈ દઉં. ગામ ઠામનું નામ નથી લેવું, વ્યક્તિનું નામ નથી લેવું, એનું જ્ઞાતિનું નામ નથી લેવું. એક ભાઈ કાંઈક ઘર બેઠા બેઠા કામકાજ કરે આજીવિકાનું, અને કોઈ પટેલને ત્યાં કામ કરવા ગયા હતા. અને પટેલ શિયાળાનો સમય, ગામડામાં આવું બધું કામ હાલતું હોય. હું આગળ નામ બોલી જાઉં તો પછી એ પટેલ હવારમાં ખેતરે વાડીએ ગયા છે, શિયાળાનો સમય, અને એવા રીંગણા. રીંગણા સામું રાખે તો મોઢું દેખાય. હા, એવા રીંગણા કાળા ભમર જેવા સરસ મજાના. એટલે રીંગણા લેવા, એટલે ઓલો એક લવો ભાઈ હતો, એને કીધું ભાઈ આલે આ તું રીંગણા થોડુંક લઈ જા કે. એટલે એ તરત કામકાજ કરતા હતા ઘરમાં એના. એ કામ ખોટી કરે ને દોડતા જાય અને એને ઘરે રીંગણા દેવા મૂકીને આનું બપોરે શાક કરી દે કે. હા, બાજરાના રોટલા અને રીંગણાનું શાક બનાવજે કે. એમ કહીને પાછા તો પોતાના કામ ઉપર આવતા રહ્યા. 12 વાગ્યા એટલે કામ પૂરું થયું. એ ઘરે ગયા અને બેઠા થાળી ઉપર. મગની દાળ પીરસાણી, રોટલો પીરસાણો, પણ રીંગણાનું શાક ન આવ્યું. હા, તો કે રીંગણાનું શાક નથી કર્યું કે તમે આવ્યા ને ત્યાં તો કે મગની દાળ ઓરાઈ ગઈ હતી કે, અને આપણે હવે ગરીબ માણસ બબે શાક કરી પછી બગડે ઉલટાનું વધારે પછી, એટલે એ સાંજે કરશું કે. હે સિકોટો નાખે અને બોલે. એ ભાઈ બોલ્યા એ કે તને ફલારા પટેલ નો કોઈ મળતો નથી કે. આ ભાઈ ને તમર ચડી ગયો, તમર ચડી ગઈ. પછી એને કીધું કોઈ મળતો નથી. તો એને થયું મારા ધણીએ કીધું કૂવો મળતો નથી, ગોતું કૂવો હવે કે. અને કૂવો ગોઈતો ગામને પાદર ગઈ અને સાડીને બધા કપડાં પહેર્યા હોય એમાં થોડાક પથરા ભર્યા, આજુબાજુમાં ગોતી અને દુબાંગ જેનો ધુબાકો માર્યો ને અવાજ આવ્યો એટલે આજુબાજુ જોવા ભેગા થયા કે પાણીના મોજા આવતા હોય એટલે આમાં કોઈક પડ્યું. અને તરત ગામમાં ખબર પડી બુંગ્યો ઢોલ વગાડ્યો. બુંગ્યો ઢોલ વાગે ને એટલે સમજવું કાંઈક નવીન થયું છે. માણસો ભેગા થઈ ગયા અને આમાં કૂવામાં પડ્યું એ વાત કરે છે ને ત્યાં ઓલા ભાઈ એને થયું કે મેં આમ કીધું તું મારી ઘરવાળીને, તો એને જ કૂવો ગોઈતો નહીં હોય ને. તપાસ કરી તો એને જ ઘરવાળી. બોલો, પછી તો એમ ગામના માણસો એ બધું ઓલી હોય ને કાઢવાનું, ઓલી મીંદડી કે મીંદડી હોય ને એ આમ ફેરવે
એમાં એ બાઈ નીકળી અને થયું આ તો ભાઈ તારી ઘરવાળી છે કે પછી તો ભાઈ જે થતું હોય કાર્યવાહી સરકારી ગુનો નોંધાણો 20 વર્ષે એ પાછો છે ને રીંગણાનો વઘાર બેઠો અને 20 વર્ષ પછી પાછું બીજું ઘર કર્યું અને ત્યારે રીંગણાનું શાક ખાધું ત્યાં સુધી રીંગણાનું રાખી મુકાય છે હે હા બોલો આ રસાસ્વાદ આવો છે આ તો એક જ દ્રષ્ટાંત દીધું બાકી એક ભાઈએ બપોરે ઘરવાળી કઢી બનાવી છે અને કઢી ભાઈને બહુ ભાવે કઢી એટલી જોરદાર બની ગઈ હોય તો ભાઈ થોડીક ખટાશ વધારે હોય અને થોડોક એમાં ગોળ નાખી દીધો હોય જો કઢી બનાવી હા કરજો ક્યારે એ કે આ કઢી છે ને હાજે મને આપજે ભલે પડી ગયા કઢી હતી માપમાં અને બાઈને જમવાનું બાકી હતું એટલે બપોરે એને જમી લીધું એ બાઈ કઢી જેમાં એ બાઈને એમ કે હાજે નવી બનાવશું બીજી બનાવશું કે અને ઓલા ભાઈને કઢીનો સસકો લાગ્યો હતો ને રોજના સમય કરતા વહેલો આવ્યો કઢી કરતો હજી કઢી કઈ બનાવી નહોતી જમવાનું જે હતું એ પછી આપી દીધું કે કઢી તો હું ખાઈ ગઈ મારા બાકી વાત તમે વહેલા આવી ગયા તો આગળ બનાવી દે બીજી ક્યાં ઝાડો તો હજી બનાવી દઉં ક્યાં અને ભાઈએ સિકોટો માર્યો હવે શું થયું હોય એ તો મને બહુ ખબર નથી સિકોટો મોટો માર્યો હતો આ કઢી માટે આ રસાસ્વાદ કોઈને છોડે નહીં હો હા સાધુ થઈ ગયા અમે એટલે અમારો તો રસાસ્વાદ જીતાઈ ગયો હોય ને હા હે એ બધે અમારી વાત હોય તમને કઈ અમારે કરાય કઈ હા એટલે ધ્યાન રાખજો હા એટલે સમજાન એટલે અમને શું મારે કહ્યું કે અમૃત સરેખા અન્નમાં પોષ ભરે પાણી નાખવું અમારે આવું પાત્ર હોય ગોળ બરાબર ગોળ પાત્ર લાકડાનું અને એમાં તમે ગમે નાખો તો ભેગું થવાનું છે થાળી હોય તો જુદું જુદું રહે ભેગું થાય પછી આ પોષ કહેવાય આમાં હમે જે પાણી એ પોષ ભરીને પાણી નાખવાનું છાંટી દેવાનું પછી મહારાજને યાદ કરતા કરતા જે હાથમાં આવતું જમતું જવાનું ભેગું કરી દો જેમ કરો એમ બધી બરાબર એટલે નિસ્વાદીપણાની રીત હા એટલે સ્વાદ આવું છે કેટલા આવ્યા 2 આવ્યા ને 3 આવી ગયા જો દ્રવ્ય સ્ત્રી રસાસ્વાદ બરાબર ચોથું આવે છે દેહાભિમાન વચનામૃત લોયાનું છઠ્ઠું એમાં પ્રશ્ન આવે છે એક ગુણ આવે તો બધાય ગુણ આવે અને એક દોષ આવે તો બધાય દોષ આવે એક દોષ કયો દેહાભિમાન એક દેહાભિમાન આવ્યું એટલે આખી લંગર આવે દોષની હો હા એ દેહાભિમાન એટલું ખતરનાક છે એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં જનરલ આજ્ઞા કરી દીધી બધાને 116માં શ્લોકમાં નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા પોતાને બ્રહ્મ રૂપ માની અને ભગવાનની ભક્તિ કરવી આત્મા રૂપ પોતાને માનવું હા દેહાભિમાનમાં બધા દોષ રહેલા છે અને આત્માભિમાનો આત્માને કોણ નાત જાત આત્માને કોણ માત તાત આત્માને નહીં ધરા ધામ આત્માને નહીં દેશ ગામ આત્માને નહીં મારું તારું આત્માને નહીં ઘર આત્માને કાંઈ નથી એ આત્મારૂપ પોતે માને તો દેહાભિમાન જાય જો હા વાત તો સારી છે તમે કરો છો પણ માનવું કેમ કઈ હા હું દે આ રાત્રિ દિવસ ભજન કર્યું છે એટલું નહીં જન્મ એક ભજન કરતા એવા છે હું દે ને દે કેટલા જન્મથી આ ભજન કર્યું છે કેટલા જન્મથી ભજન કર્યું છે દેનું કેટલા જન્મનું છે ને માપ નથી પણ એનું માપ એવું છે તમે કહેતા હો તો કહું હે કેટલા જન્મ ધૈર્યા છે ને એ તમે પછી અનુમાન કરી લેજો
હું બધું ગણિત તમને નહીં કહું. થોડુંક કહી દો. હા, વાત એવી છે કે એક બાળક જન્મે પછી એ પોતાની માને ધાવતો બંધ થાય ત્યાર સુધીમાં એ કેટલું દૂધ ધાવતો હશે એની માતાનું. અમે આખરે હિસાબ કર્યો તો 20 લીટર થતું હતું કે 20 ને 40 લીટર વર્ષનું, આખા વર્ષનું 40 લીટર દૂધ થાય એની માતાનું દૂધ ધાવે એટલે. તો એક જન્મમાં 40 લીટર, તો સમુદ્રના પાણી જેટલું દૂધ ધાવ્યો છે આ જીવ. કેટલું? સમુદ્રના પાણી જેટલું માતાનું દૂધ આ જીવ ધાવી 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 આવ્યો છે ને અત્યારે માનવ જન્મ મળ્યો છે. હવે જો આમાં ભજન ન કર્યું, આમાં ભગવાનની ઉપાસના ન કરી, આમાં ભક્તિ ન કર્યા, આમાં ભગવાનનો આશરો ન કર્યો, આમાં ભગવાનની આજ્ઞા પણ ન રહ્યા, તો ફરી પાછું જવું પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ ઇહ સંસારે ખલુ દુસ્તારે. બીજો રાઉન્ડ મારવો પડશે. ધ્યાન રાખજો. શું આટલું બધું દૂધ થાય તો એ નવાઈની વાત એ કોઈને વાયુ નથી થયું. બહુ દૂધ પીએ વાયુ થઈ જાય, ગડબડ થાય પેટમાં. તો સ્વામી પાસે 21 લાખ જાતના જન્મ થયા. હા. બીજા તો બાકી રહી ગયા. હા, આટલું દૂધ થયું છે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લા વચનામૃતમાં કીધું છે. હે, જો વચનામૃત હાજર જ છે અને 2 ચીઠી વાંચી દઉં જો ને, એ જ વચનામૃત છે. જો એટલે તમને થઈ જાય કે ના સ્વામી ખોટું તો બોલતા નથી, નહીં તો પછી મને તમે ખોટો પાડી દો કે આટલું બધું દૂધ હોતું હશે કઈ? હે, મારા જ બોલે છે. હા, કેમનું ગયું દૂધ જો. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તો પણ મર્યો નથી. બોલો, આત્મા કઈ મરતો નથી. એટલે વિચાર કરજો, ફરીને હવે બીજો જન્મ લેવો નથી. હા, હવે આપણે આગળ વાત. અને દેહાભિમાન કાઢવું પડશે. ત્યાર પછી આવે છે કુસંગીમાં હેત રહી જાય. બરોબર, જેને ભગવાનનો સંબંધ નથી, જે ભગવાનની આજ્ઞા લોપીને હાલે છે, તેનામાં કુસંસ્કાર છે, આવામાં હેત રાખવું નહીં. એ તો હજી કદાચ વાંધો ન આવે, પણ હવે આવે છે ને એ જોરદાર આવે છે. છેલ્લું છે, તમે કહેતા હો તો કહું, નકર પછી છોડી દઉં. કહી દઉં? હાલો તો કહી દઉં. હવે જો દેહાભિમાન તથા કુસંગમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત રહી જાય. હવે આ સંબંધીને છોડવા કે એને કઈ ધર્મશાળામાં મૂકવા જવાય નહીં, અને ધર્મશાળામાં મૂક્યા હોય તો રોટલા કોણ કરી દે? બોલો, સંબંધીમાં હેત રાખવાની સ્વામિનારાયણ ભગવાને ના પાડી છે. કઈક તો કારણ હશે ને. ભગવાન તો આપણા શત્રુ તો છે નહીં. હે, બોલો. ભરતજીને એક મૃગલામાં હેત થયું તો 3 જન્મ લેવરાવ્યા, તો તમારે ઘરે ઘરે મુગલા હોય છે. બોલો, એમાં હેત હોય તો એ જન્મ ધરાવે કે ન ધરાવે એ તમારે નક્કી કરવાનું છે. બોલો, દીકરામાં હેત હોય એના કરતા દીકરાનો દીકરો હોય તો રમાડવાની કેવી મજા આવે. બોલો, આ મારે એકને જ બોલવાનું એમ ને? તમારે કોઈ બોલવાનું નહીં એમ નહીં? તમારે કોઈ બોલવાનું નહીં કે સામે તમે કેવું સાચું છે ખોટું છે એ તો તમારે કઈ મને કેવું જોઈએ ને. બોલો, કેમાં હેત વધારે હોય? એટલે ધ્યાન રાખજો, બીજું કઈ નહીં. હવે જો મારે તમને કઈ છોડાવવા નથી તમારા સંબંધીમાં હેતમાંથી, પણ હું એટલું તમને કહી દઉં કે તમારો છોકરો 8મું 9મું ભણતો હોય, 7મું 8મું 9મું, અને સ્કૂલ 4-5 કિલોમીટર દૂર હોય,
અને સાયકલ લઈને જાય પછી કે પપ્પા મારે સાયકલ 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 સારું સાયકલ દે ને. અને હમણાં ઓલી ગાડી નીકળે છે ને ઇલેક્ટ્રિક ગાડી, એટલે એમાં તો લાયસન્સ ન જોયું હશે ને કંઈક, તો એ ગાડીનું વેન કરે પછી તમે લઈ જાઓ. પછી તમે શું કહો, એ જો જાળવીને હાંકજો હો, જાળવીને હાંકજે, ધીમે ધીમે હાંકજે, જાળવીને હાંકજે. ટ્રાફિક હોય ત્યાં બહુ ધ્યાન રાખજે, ધ્યાનપૂર્વક હકાલજે તું. રોજ ભલામણ કરે, જો દીકરા ધીમે હકાલજો ગાડી, આપણે ઉતાવળને 2 મિનિટ વહેલો જા. હા, તો ગાડી ધીમે હકાલજે, આગળથી વાહન પાછળથી વાહન જોઈ જોઈને હકાલજે. એમ ભલામણ કરો કે ન કરો એ તો કયો, કે આ ભલામણ કરે તમને કઈ હા હેત નહીં રાખવું, કુસંગીમાં, સંબંધીમાં, દેહમાન અને રસાસ્વાદની બહુ આસક્તિ ન રાખવી. અત્યારે નહીં, ઘરે જાય જીભ ઉપર આંગળી ફેરવજો, અત્યારે નહીં ફેરવો તો પછી જેઠી થાય ધોવી પડે. ઘરે ગયા પછી જીભ ઉપર આંગળી ફેરવજો, ચીકણી થઈ છે કે નથી થઈ, કેટલું ઘી ખાઈ ગયા હશો, કેટલું તેલ ખાઈ ગયા હશો, તોય જીભ હજી ચીકણી થઈ નથી. બોલો, એટલે બહુ આસક્તિ નહીં રાખવાની. ભગવાનને ઘરે જે રસોઈ બનાવો એ ભગવાનના થાળ માટે બનાવવાનું, અને ભગવાનનો થાળ ધરાઈ જાય, જે ભગવાનના થાળમાં ધરાનું એ આપણા માટે પ્રસાદ, પ્રસાદ માનીને એ જમી જવું. ખારું ખાટું મોડું તીખું તમે હોય તો પછી રસોઈ કરી હોય ને એને ખબર પડે. હા, એક વસ્તુ છે કે તીખું બહુ હોય તો કદાચ ને અનુકૂળ ન આવતું હોય તો એમ કહેવાય ભાઈ મરચું ઓછું નાખજો, અથવા મરચું ન નાખતા મીઠું વધારે જોતું હોય તેમ કે ભાઈ થોડુંક મારામાં મીઠું ચડિયાતું નાખજો અથવા ઓછું રાખજો. એ કહી દેવાય, એક વખત કહેવાય, 2 વખત કહેવાય, છતાંય ભૂલાઈ ગયા હોય તો એક ટકોર કરી દેવાય, પણ ઝઘડો કરાય નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય. મારે આ વાંચવું તું કડવું પણ રહી ગયું ગળવું, કડવું ન પૂરું, કડવું તો અધૂરું રહી ગયું છે. સારું, જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે.